નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરા એરપોર્ટ પર ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું। આ સ્વાગતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય, તેમજ વડોદરાનું એરપોર્ટ હોય એટલે વડોદરાના મેયર હોય, વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમર હોય, તેમજ તમામ ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના સંગઠનના તેમજ કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। તો નરેન્દ્ર મોદીજી ખાસ કરીને વડોદરા એરપોર્ટ પર ઉતરવાનું મુખ્ય કારણ એ હતું કે લોખંડી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદીજી કેવડિયા ખાતે પહોંચવાના હોય અને આ જન્મજયંતિ નિમિત્તે તેમાં સહભાગી થવાના હોય તેના ભાગરૂપે વડોદરા શહેરમાં આવેલા એરપોર્ટ ખાતે તે ઉતર્યા હતા અને અહીંયાથી ગુજરાતના બધા મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બધા સાથે કેવડિયા ખાતે રવાના થયા હતા। તેમજ આજની રાત્રિ એકતાનગરમાં તે રોકાવાના હોય, કારણ કે ત્યાં જે ખાતમુહૂર્ત કરવાનું છે એકતાનગર ખાતે, વિકાસ કાર્યોનું ખાસ કરીને ખાતમુહૂર્ત કરવાનું હોય ત્યારે નરેન્દ્ર મોદી ત્યાં પણ આ ખાતમુહૂર્ત કરીને બીજા દિવસે 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલની જે ઉજવવાની હોય ત્યાં જવાના। તો વડોદરા શહેરમાં પીએમ મોદીનું આગમન થયું અને સૌએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું। તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનઅર્પણ ન્યૂઝ। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને હા, આપણા આશીર્વાદ રૂપી કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં। ધન્યવાદ, નમસ્કાર।